નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 17 એપ્રિલ 2026 શુક્રવાર અને અમાસના દિવસે આ જગ્યાએ ફેંકી દેજો માત્ર 7 મગના દાણા। આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। તો મિત્રો, અમાસના દિવસે આ જગ્યાએ ચૂપચાપ 7 મગના દાણા ફેંકી દેજો તો ગણેશજીના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। કારણ કે આ દિવસે અમાસ છે અને તમે પણ જાણો છો કે આ દિવસ અત્યંત મહત્વનો હોય છે। એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ 7 મગના દાણાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે। આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે। જો તમે પણ આ ઉપાયને અમાસના દિવસે કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે। તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે, કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે અંગેની તમામ માહિતી આપીશું। પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો અને ચેનલ નવિકા સ્ટોરીને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। જો સીધી વાત એ છે કે 7 મગના દાણાનો ઉપાય શા માટે કરવામાં આવે છે, તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ તથા સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ કામ પૂર્ણ કરવા માટે છે। જો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતાઓ અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને આ 7 મગના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ। કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ અમાસના દિવસે આ 7 મગના દાણાનો ઉપાય કરે છે તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે। તેથી ચાલો જાણીએ આ 7 મગના દાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જો 7 મગના દાણાનો ઉપાય અમાસના દિવસે સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને ચોક્કસપણે મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં મગના 7 દાણાનો આ ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકોનો એ પ્રશ્ન ચોક્કસ હશે કે અમે નોકરી ધંધે જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું? તો જો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો આ ઉપાય રાત્રે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો। કારણ કે અમાસનો દિવસ જે હોય છે તે આવી સ્થિતિમાં ભાગ્યે જ આવે છે અને તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ। જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો, અમાસના દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણોસર તમે તે નથી કરી શકતા તો તમે તેને મોડો પણ કરી શકો છો। તમને તમારા ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે। તમારે 7 મગના દાણાનો આ ઉપાય કરવાનો છે। જો કોઈ કારણોસર તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણી વાર તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં તમને એ કાર્યમાં સફળતા મળી શકતી નથી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો અમાસના દિવસે આ ખાસ ઉપાય અવશ્ય કરી લેજો। ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે।
પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય ગણેશજી જરૂરથી લખી દેજો। મિત્રો, અમાસે કરવામાં આવેલો આ 7 મગના દાણાનો ઉપાય તેની સાથે મહાદેવને સમર્પિત છે અને તે ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરશે। આ વિડીયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા 2 ખૂબ જ ખાસ ઉપાયો વિશે જાણવા જઈ રહ્યા છીએ। જો તમે તમારા કોઈપણ કાર્યમાં અવરોધનો સામનો કરી રહ્યા છો, જો તમે કોઈપણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હોય અથવા તો જો તમે તમારી વૃદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તો તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે। તો જુઓ, આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે 7 મગના દાણા લેવાના છે। મિત્રો, આ ઉપાય માટે તમારી પાસે જેટલા પણ મગ હોય તેમાંથી 7 લીલા મગ લેવાના છે। પરંતુ તમારે ખાસ આ વસ્તુ લેવાની છે। આદરણીય ગુરુદેવે આ ઉપાય જણાવ્યો છે કે તમારે જે લીલા મગના દાણા લેવાના છે તે આખા હોવા જોઈએ, એટલે કે તે તૂટેલા હોવા જોઈએ નહીં। આ માટે તમારે 7 મગના દાણાની જરૂર પડશે। જો તમે આ 7 મગના દાણાનો ઉપાય કરવા માંગતા હો તો સીધા જ ભગવાન શિવના મંદિરમાં પહોંચવું પડશે। મિત્રો, ગુરુદેવે કહ્યું છે કે તમે ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈપણ સમયે કરી શકો છો, પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો તો વધારે સારું રહેશે, કારણ કે પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ શારીરિક રીતે શિવલિંગમાં બિરાજમાન હોય છે। એટલા માટે તમારે આ સ્થિતિએ શ્રેષ્ઠ ઉપાય કરવાનો છે। આ દિવસે તમારે આ ઉપાય ફક્ત પ્રદોષકાળ દરમિયાન જ કરવાનો છે, પરંતુ જો કોઈ કારણોસર સમય ન મળે તો તમે આ ઉપાય સવારથી સાંજ સુધીમાં કોઈપણ સમયે કરી શકો છો। તો મિત્રો, પહેલા જોઈએ તો લીલા 7 મગ તમારે જમણા હાથની હથેળીમાં લેવાના છે અને પછી તમારે આ લીલા મગને તમારી મુઠ્ઠીની અંદર બંધ કરવાના છે। મિત્રો, મગના દાણાની મુઠ્ઠીને સૌપ્રથમ શિવલિંગને સ્પર્શ કરાવવાની છે। તમે બધા જાણો છો કે જ્યારે પણ આપણે શિવલિંગ પર કોઈપણ સામગ્રી ચડાવીએ છીએ તો તેને શિવલિંગને સ્પર્શ જરૂરથી કરાવીએ છીએ, એટલે સૌપ્રથમ તે મુઠ્ઠીને શિવલિંગ પર સ્પર્શ કરાવો। મિત્રો, તે વખતે શિવ મહાપુરાણના મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા તો ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો। આ પછી તમારી જે પણ ઈચ્છા હોય, કોઈપણ પ્રકારના કામમાં તમને અડચણો આવતી હોય, તમારા જીવનમાં ગમે તે રોગો હોય, તમારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે અથવા તો તમે જે પણ પ્રકારના કામમાં સફળતા મેળવવા માંગો છો, એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તમારે મહાદેવને જણાવવાની। મિત્રો, તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પાસે રાખવાની છે અને તમારી ઈચ્છા મહાદેવને જણાવવાની છે। તમારે આ મંત્રનો જાપ કરવાનો છે, શ્રી શિવાય નમસ્તુભ્યમ। આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવાની છે। ત્યાર પછી તમારે તમારી મુઠ્ઠી શિવલિંગ પરથી ઉતારીને મહાદેવના ચરણોને સ્પર્શ કરાવવાની છે। ત્યારે તમારે આખા મગની મુઠ્ઠીનો સ્પર્શ કરાવવાનો છે। પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે અને તમે જે મંત્ર બોલ્યા હતા તે ફરીવાર બોલવાનો છે। જે તમે શિવલિંગની સામે બોલ્યા હતા તે જ ઈચ્છા તમારે ત્યાં પણ કહેવાની છે। પછી તે જ મુઠ્ઠી મગને નંદી મહારાજ પાસે લઈને જવાના છે, તેને સ્પર્શ કરાવીને ત્યાંથી પણ આ મુઠ્ઠી હટાવવાની છે અને હવે આ મુઠ્ઠી લઈને તમારે આસપાસ કે શિવ મંદિરની આજુબાજુ જ્યાં પણ બિલીપત્રનું ઝાડ છે ત્યાં જવાનું છે। મિત્રો, ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમારે માત્ર એક જ વાર કરવાનો છે અને ખાસ કરીને અમાસના દિવસે તેમજ જ્યારે પણ કોઈ ખાસ તિથિ આવે તો આ ઉપાય માત્ર તે દિવસે જ કરવાનો છે। એટલા માટે તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે। પછી ત્યાં પહોંચ્યા પછી બિલીપત્રના ઝાડના દર્શન કરો। તમારે તમારા મગના દાણાને બિલીપત્રના ઝાડને સ્પર્શ કરાવવાનો છે અને તમારી જે ઈચ્છા છે તે તમારે શિવજીને કહેવાની છે અને નંદી મહારાજની પાસે પણ કહેવાની છે। પછી તમારે બિલીપત્રના વૃક્ષ પર લીલા મગના દાણાનો સ્પર્શ કરાવવાનો છે અને ત્યારે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલવું પડશે। તે દાણાને ત્યાં બિલીપત્રના ઝાડને સ્પર્શ કરાવીને અર્પણ કરી દેવાના છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનું સ્મરણ કરીને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થઈ જાય। હવે પછી તમારે તમારા ઘરે આવવાનું છે।
ગુરુદેવે કહ્યું છે કે જે કોઈ અમાસના દિવસે ઉપાય કરે છે તેના જીવનમાં એવી કોઈ ઈચ્છા બાકી રહેતી નથી અને એવું કોઈ કાર્ય બાકી રહેતું નથી જે સફળ ન થઈ શકતું હોય. જો તમે તમારા લગ્ન માટે આ ઉપાય કરો છો, નોકરી કે ધંધા માટે ઉપાય કરો છો અને જો તમે દિલથી પ્રાર્થના કરી હોય તો મહાદેવ તમારી સંપૂર્ણ પ્રાર્થના હૃદયથી સ્વીકારે છે. એટલા માટે તમારે આ ઉપાય અમાસના દિવસે અવશ્ય જ કરવો જોઈએ. હવે મિત્રો, ચાલો જાણીએ ગુરુદેવે આપેલા અન્ય વિશેષ અને ચમત્કારી ઉપાયો વિશે. પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે કે આ ઉપાયનો ઉપયોગ તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તમારે એક લોટનો દીવો તૈયાર કરવાનો છે અને તેમાં શુદ્ધ ઘી નાખીને તેને તૈયાર કરવાનો છે. પછી તમારે તેની સાથે એક લીલો આખો મગનો દાણો લેવાનો છે. હવે તમારે બંને વસ્તુઓ સાથે સીધા શિવ મંદિરે પહોંચવાનું છે. આ ખાસ ઉપાય તમારે પ્રદોષકાળના સમયગાળા દરમિયાન જ સાંજના સમયે કરવાનો છે. પછી તમારી પાસે રહેલી આ લાંબી વાટનો દીવો ભગવાન ગણેશના સ્થાને એટલે કે શિવલિંગની સીધી બાજુએ કરવાનો છે. તમારી પાસે જે લાંબી વાટનો દીવો છે તેને ત્યાં સૌપ્રથમ રાખવાનો છે. જો કે તમારે આ દીવો જ્યાં ભગવાન ગણેશ અને શિવલિંગ છે ત્યાંથી થોડો દૂર રાખવાનો છે અને તમારે તેને ત્યાં પ્રગટાવવાનો છે. હવે તમારી પાસે જે મગના દાણા છે તે દીવો પ્રગટાવ્યા બાદ તે મગના દાણાને તમારે તે દીવાની અંદર મૂકી દેવાના છે. હવે તમે જે બાજુએ દીવો પ્રગટાવ્યો છે તે તરફ જુઓ એટલે કે ભગવાન ગણેશની બાજુમાં તમે નજીકમાં જે દીવો પ્રગટાવ્યો છે તેની બાજુએ જ તમારે સામે બેસવાનું છે અને દીવો પ્રગટાવતી વખતે તમારે ઓછામાં ઓછું 5 મિનિટ ત્યાં બેસવું પડશે. પછી તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. ગુરુજીએ કહ્યું છે કે દીપ પ્રગટાવીને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરીને તમારી ઈચ્છાની પૂર્તિ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. લીલા મગના દાણાનો ઉપાય ભગવાન ગણેશને પણ પ્રસન્ન કરવા માટે છે. ગુરુદેવે કહ્યું છે કે લીલા મગનો ઉપાય કોઈપણ પ્રકારની સમસ્યા દૂર કરશે. તેનાથી ઈચ્છાઓ પણ ખૂબ જ ઝડપથી પૂરી થાય છે અને તમારે આ ઉપાય ફક્ત અમાસના દિવસે અથવા તો કોઈપણ સારી તિથિએ કરવાનો છે. આમ કરવાથી તમારી જે કંઈ પણ ઈચ્છા બાકી છે તે જલ્દીથી પૂર્ણ થશે. મિત્રો, હવે અમે જે તમને ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે અમાસના દિવસે ગણેશ મંદિરમાં જઈને કરવાનો છે. મિત્રો, સૌપ્રથમ ગણેશજીને પૂજામાં મુખ્ય કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. તે વસ્તુ અર્પણ કરતી વખતે જ તેમાંથી અમુક વસ્તુ અલગ કરીને પાછી લેવાની છે. તેથી જ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બિલીના પાન ચડાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ખબર હોતી નથી કે ભગવાન શિવની સાથે સાથે ગણેશજીને પણ બિલીપત્ર ચડાવવામાં આવે છે. તે પણ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશજીને બિલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. પરંતુ તમારે એક બિલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તો તેનાથી વધુ બિલીપત્ર અર્પણ કરવાની જરૂર છે. તમે 3 બિલીપત્ર અર્પણ કરો અને તેમાંથી 1 બિલીપત્ર ગણેશજીના ચરણોમાં અર્પણ કરીને પાછું લેવાનું છે. આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. શમી એક એવો છોડ છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા કરી હતી. તમારે અમાસના દિવસે ગણેશજીને શમીના 6 પાન અર્પણ કરવા અને તેમાંથી 1 પાન ઘરે લઈ આવવું. આ પાનનું શું કરવાનું છે તે આગળ જાણીશું. મિત્રો, દુર્વા ઘાસ મેદાનમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા તો રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો હોય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને 5 દુર્વા ઘાસ અર્પણ કરવા જોઈએ, કારણ કે ગણેશજીને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે આ ઘાસ તેમના કપાળ પર રાખો. તેને ક્યારે પણ પગમાં ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો.
પૂજામાં 21 દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવે તમારે દુર્વાની 6 અથવા તો 22 ગાંઠ અર્પણ કરવાની છે અને તેમાંથી એક ગાંઠ તમારે પાછી ઘરે લઈ આવવાની છે, પરંતુ તમારે આ કાર્ય ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, મોદક એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધારે પસંદ છે, તેથી જ તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથે ગણેશજીની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદક ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નરમ પણ હોય છે. તો તમે ગણેશજીને 4 અથવા તો 6 મોદકના લાડુ અમાસના દિવસે અર્પણ કરી શકો છો અને તેમાંથી તમારે એક લાડુ ઘરે લાવવાનો છે, પરંતુ આ કાર્ય પણ તમારે ગુપ્ત રીતે કરવાનું છે. મિત્રો, અમાસના દિવસે ભગવાન ગણેશને સોપારી અર્પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં પણ આવે છે. તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચડાવવામાં આવે છે. તમે ભગવાન ગણેશને 2 સોપારી અર્પણ કરી શકો છો અને તેમાંથી એક સોપારી ગુપ્ત રીતે તમારે તમારી સાથે ઘરે લાવવાની છે. મિત્રો, અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશજીના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચડાવો. આ દરમિયાન ધ્યાન રાખો કે જ્યારે તમે પાણી ચડાવો છો ત્યારે તે કાં તો એક વાસણમાં રાખવામાં આવે અથવા તો તે જગ્યા પહેલેથી જ ભીની હોય. આ કાર્ય તમારે ઘરમાં કરવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે અમાસના દિવસે ગણેશ મંદિરમાં શું ચડાવવું જોઈએ. મિત્રો, હવે જાણીશું કે ગણેશજીના મંદિરમાંથી જે વસ્તુઓ ઘરે પાછી લાવી છે તેનું શું કરવાનું છે. આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, બિલી અથવા તો શમીના પાન જે મેં તમને ગણેશજીને ચડાવ્યા હતા તેમાંથી જે પાન ઘરે લાવવાના કહ્યા હતા તે પાનને તમારે ગંગાજળમાં અથવા કોઈ શુદ્ધ જળમાં નાખીને ગણેશજીને પ્રાર્થના કરવાની છે અને પછી ઘરના દરેક સભ્યોને થોડા ટીપા પીવડાવવાના છે અને પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાઓ આવવા લાગશે. તો હવે મિત્રો, તમે જે સોપારી ઘરે લાવ્યા હતા તેમાંથી એક સોપારીને ગણેશજીના ચરણોમાં સ્પર્શ કરાવીને ઘરે લઈ આવવાની છે અને ઘરના પૂજા મંદિરમાં સારી રીતે તે સોપારીને રાખી દેવાની છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈપણ શુભ કાર્ય માટે બહાર જાવ છો, કોઈપણ નોકરી બાબત હોય કે બિઝનેસ હોય, કોઈપણ શુભ કાર્ય માટે જતા હોય તો સોપારીને 2 હાથથી વંદન કરીને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીને જ ઘરની બહાર જવાનું છે. સોપારી એ ગણેશજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેને વંદન કરવાથી તમારા બધા જ કાર્ય સફળ થશે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી જલ્દી જ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે તમે જે દુર્વા ગણેશજીના મંદિરેથી લઈ આવ્યા હતા તેની તમારે એક ગાંઠ ઘરે લાવીને અને તમારે એક વાસણ લેવાનું છે. તે વાસણમાં શુદ્ધ માટી નાખીને તેમાં તે દુર્વા વાવી દેવાની છે. ત્યારબાદ તમારે કોઈ શુદ્ધ જગ્યાએથી થોડી વધારે માત્રામાં દુર્વા લાવવાની છે અને તે દુર્વાને પણ તેમાં વાવી દેવાની છે. આમ કરવાથી ગણેશજીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા બની રહેશે. તે દુર્વા તમે ગણેશજીને ચડાવી શકો છો અને જો તે દુર્વા સુકાઈ જાય તો તેને તમે નદીના જળમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈપણ ગાયને ખવડાવી શકો છો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. ધન્યવાદ.